તો જય શ્રી રામ કિલોમીટર, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કેટલા દિવસ પછી આ વિડીયો આવે છે. હવે ચાલો મેઇન ટોપિકની વાત. જે પણ કિલોમીટર 2025ની અંદર જેટલા બી મારા કિલોમીટરે મીઠી લીમડીની ખેતી કરી હોય તો મારો આ નીચે કોન્ટેક નંબર આવે છે, આમાં પ્લીઝ મને કોન્ટેક કરો અને તમારું લીમડીની ખેતરની અંદર શું સ્ટેટસ છે એ મને અપડેટ કરો વોટ્સઅપ ઉપર. ઓકે, તમારો ફોટો મોકલો લીમડીનું ખેતરનું અને મને બતાવો. ઓકે, ચાલો મેઇન ટોપિકની વાત. ઘણા કિલોમીટરને તો આ તકલીફ પડી જશે, જૂના ખેડૂત મિત્રને બી અને નવા ખેડૂત મિત્રને બી, કે લીમડી પીળી પડી છે. કેમ કે એક જગ્યા પર પાણી ભરાઈ જાય, વધારે પાણીનું સોર્સિસ મળી જાય એટલે પીળી પડી ગઈ હશે અને તાપ નહીં નીકળતું એક અઠવાડિયા સુધી, કન્ટિન્યુ સલંગ વરસાદ ચાલુ હોય તે પીળી પડી હશે આના લીધે. તો પ્લીઝ આની માટે અત્યારે હવે ખબર છે વરસાદ જેવું પતે ને તરત જ ઈયળનું મતલબ બેવાનું ટાઈમ ચાલુ થઈ જાય, ટાઈમ પીરિયડ. એટલે કિલોમીટર હું સાઈડમાં ફોટો મૂકું છું, આ તમે જોઈ શકો છો. આજે જ એક મને કિલોમીટરે શેર કર્યો આ ફોટો. અને બીજી વાત, તમને એક હજી વાત જણાવવું છે મારે કે પ્લીઝ તમે દેખભાલ રાખજો. કેમ કે આ 7 મહિના એવું હોય છે ને, આપણે બિયારણ જેવું રૂપિયા હોય ને, આ 7 મહિના એવું ટાઈમ પીરિયડ હોય ને કે આપણને બહુ જ એની કેર કરવી પડે. અગર એકવાર આપણે પહેલી કટિંગ સુધી એને દેખભાલ સારી રીતે કરી લીધું ને, એકવાર પહેલી કટિંગ થઈ જાય અને પછી થોડુંક આપણને શાંતિ, પછી આપણને ખાલી બસ ટાઈમસરથી 15 દિવસે 2 વાર પાણી છોડવાનું એકદમ સારી રીતે દબાઈને વચ્ચે જે આપણે જગ્યા છોડે. અને જેમનું ડ્રીપ હોય તે પ્લીઝ એ 15 દિવસે નહીં, એ દરરોજ પાણી પી છોડે, દરરોજ પાટલાને એ મતલબ ભેજ આલે. ઓકે કિલોમીટર, જેનું ડ્રીપ હોય. બીજી વાત, અને દવા પાણીનું તમે ટાઈમસરથી ખાલી 2 જ વસ્તુનો ખ્યાલ રાખજો. એક ઈયળ ના પડે, એક પીળી ના પડે લીમડી, અને એક પેલી મચ્છી આવે ને વ્હાઇટ કલરની સફેદ મચ્છી, એ ના પડે. મચ્છર જેવા નાના મચ્છર હોય એ ના પડવું જોઈએ. એ અગર પડી જાય તો શું પાંદાને કારા કરી દે, બેને બધું બગાડી નાખે લીમડીને. પછી આગળ માર્કેટમાં ચાલે ના, અને પછી તમે મારી જોડે કકરાટ કરો કે આ માલ કેમ નહીં લઈ જતા ને આવું ને તેમ. ઓકે, તે લીમડી અગર સારી હશે તો જ લઈ જવામાં આવશે. કેમ કે ઘણા કિલોમીટરનું આ વર્ષે ને કુદરતી માર પડ્યું છે. એક વાત કહી દઉં, કુદરતી માર પડ્યું છે. હવે માર્કેટની અંદર લીમડી ચાલતી નથી પીળી. હવે એક ખેડૂત મિત્ર મારી જોડે જીત કરી રહ્યા છે કે કહે છે તમે 10 રૂપિયા કહો છો, 10 રૂપિયા કટિંગમાં લઈ જાઓ છો બધું. અરે મેં ક્યારે એવું વિડીયોમાં કીધું છે કે 10 રૂપિયા કિલોના કટિંગમાં ચાહે પીળી હોય, ચાહે ઈયર ખાધેલી હોય, બધી લીમડી લઈ લઈશ, એવું મેં ક્યારે કીધેલું છે? હવે ખેડૂત મિત્ર મારી ઉપર મને એવું કહે છે, અરે ભાઈ, અગર મને કહે છે તું કંઈથી બી વેચ, મને બસ વેચી હાલ, મતલબ 10 રૂપિયા લઈ જા, હું તને કપાઈને આપી દઉં છું. મેં કહ્યું એક કામ કરો, મારી સાથે આવી જાઓ અને જોઈ લો, ખબર પડે. એકવાર માર્કેટમાં જોઈ લો. અગર એ તમને 1 રૂપિયા બી હાલે ને મીઠી લીમડી, મતલબ પીળી પડેલી લીમડીના, અરે હું એની સામે 10 ગુણા 1 કિલોના પૈસા લઈશ, 10 ગુણા, મતલબ કે 100 રૂપિયા કિલો આપીશ હું મારા જેબમાંથી. બરાબર? જે મને આવું લોકો કહે છે. એટલે જે પીળી પડે ને એની પછી માર્કેટમાં કશું વેલ્યુ નથી. અને કિલોમીટર મેઇન ટોપિકની વાત, પ્લીઝ મને ઇન્ફોર્મેશન આપજો. વોટ્સઅપ નંબર મેં તમને આપી દીધું છે, મને અપડેટ કરતા રહેજો. ઓકે કિલોમીટર, કેમ કે આપણે હવે આટલું આ વર્ષે ઇન્વેસ્ટ કર્યા છો તો પ્લીઝ આને ખેતર મતલબ ખેતી સમજીને ખેતી કરજો. ખેતરને કે એકદમ ચોખ્ખાઈ રાખજો. વચ્ચે જે કચરો થાય ને એ બી ખેડ કરાવતા રહેજો, મતલબ સાફ સફાઈ કરાવતા રહેજો. ઓકે મારા કિલોમીટર, તમને કંઈ પણ તકલીફ થાય, મારો કોન્ટેક નંબર બી છે, વોટ્સઅપ નંબર બી છે, તમે મને ક્યારે પણ બી કોલ કરી શકો છો અને મને પૂછી શકો છો કે રિતિકભાઈ આની ઉપર હવે દવા શું છે ને શું છે. ઓકે, ના ખબર પડતી હોય તો મને એકવાર કોલ કરો અને મને પૂછી લો, પછી હું તમને જવાબ આપી દઈશ. અને જેટલા બી કિલોમીટરના હવે કમેન્ટ છે, હવે આપણે એમના કમેન્ટ વાંચીએ, એની પછી આપણે રિપ્લાય આપીએ. હવે જે કિલોમીટરના કમેન્ટ રહી ગયા છે મારા, તો કિલોમીટર ગયા જે આપણે લાસ્ટ વિડીયો ચડાવ્યો છે એમાં ખાલી 2 જ કમેન્ટ છે. એક પહેલો કમેન્ટ એ કહ્યો છે, સર મારે ખેતી કરવી છે અને જય ભાવનગર છે, મતલબ કે જય ભાવનગર મતલબ ભાવનગર છે. ઓકે, એ ભાવનગરથી છે. હવે એક જ વાત જણાવીશ, ખેતી હવે આવતા વર્ષે તમને બિયારણ મળશે. બિયારણ આનું ખાલી વર્ષમાં જૂન એન્ડ જુલાઈમાં જ મળે છે. તમે મને 5મા મહિના મઈ મહિનામાં આવતા વર્ષે કોન્ટેક કરજો. ઓકે કિલોમીટર. હવે બીજું કમેન્ટ એક એવું છે, પછી ભાઈ મારે આ ખેતી કરવી છે પણ માલ કોણ વેચવાન કરી છે, મતલબ હોય તો કહેજો ભાઈ. ઓકે, જિલ્લા કચ્છી બાજુ તો નહીં થાય સાહેબ, તાલુકો માંડવી. જે પણ કિલોમીટરના ખેતી કરવી હોય તો પ્લીઝ 200 કિલોમીટરના રેન્જમાં હોય તમારું ખેતર, અને ઓછામાં ઓછું હું હવે 5 વીઘાથી જ શરૂઆત કરાવું છું. 1 કે 2 વીઘા માટે હું હવે નહીં કરાવતો. ઓકે કિલોમીટર, 5 વીઘા કેમ કરાવું છું? કેમ કે 1-2 વીઘા કરો છો પછી પહેલી કટિંગ, બીજી કટિંગ, ત્રીજી કટિંગ સુધી શું માલ બહુ ઓછો મળે છે. મને મારું ગાડી ના ભરાય એટલું માલ ના મળે તો હું એ જગ્યા ઉપર ખેતી હવે નહીં કરાવતો કિલોમીટર. હા, આનંદની તમે એવું કહેશો, તમારા વિડીયોમાં મેં જોયા છે 2-2 વીઘાની જ વાડી છે, પણ એ શું મારા આનંદની અંદર 50 કિલોમીટરના રેન્જમાં છે બધા ખેતરો. ઓકે કિલોમીટર, જે જેટલા બી દૂર છે એ બધાએ ગયા વર્ષે તો ટ્રાયલ કરું 2-2 વીઘા, પણ આ વર્ષે હવે એમને બીજા 5-5 વીઘા ઉમેરી દીધું, એટલે 7 વીઘા થઈ ગયું ટોટલ. ઓકે કિલોમીટર, તે હવેથી હું જેટલા બી કિલોમીટરની ખેતી કરાવીશ તો પ્લીઝ 5 વીઘાથી જ કરાવીશ.
જે કોઈ ખેડૂત મિત્રએ આ ખેતી કરી હોય. ઓકે, એન્ડ ચાલો મેઇન ટોપિકની વાત. જે પણ ખેડૂત મિત્રને તકલીફ પડતી હોય તો પ્લીઝ મને કહેજો. અને હવે આજે ગણેશ ચતુર્થી છે, બસ ગણપતિ દાદાથી એક જ મારી વિશ છે કે આ કટિંગમાં જે મારા ખેડૂત મિત્રને લોસ ગયું છે ને, હવે જે કટિંગ આવશે ને શિયાળામાં, એમને બધાને પ્રોફિટ કરાવીને રહીશ. બધાને પ્રોફિટ ડબલ થવું જોઈએ શિયાળાની અંદર. બસ આ જ છે મારું ગણપતિ જોડે વિશ, ગણપતિ દાદા જોડે. તમે બી વિશ કરજો, તમે બી પ્રાર્થના કરજો, જે કે આપણું અત્યારે જે બીજી તમારા કટિંગ આવે ખેડૂત મિત્ર નહીં થાય, ડબલ પૈસાની થાય. હું થોડું સમજો શું કહેવા માગું છું. તમને આ જે લોસ ગયું છે એ આપણે શિયાળામાં બધું રિકવર કરીશું. ઓકે, આઈ હોપ તમને આ વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય સિયારામ. અને જે પણ કંઈ પ્રશ્ન હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયો પર તમારા કમેન્ટના પ્રશ્નના જવાબ આપીશ. ઓકે.